જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં। તો આજે આપણે વાત કરીશું ખોવાયેલી સોનાની થાળી, પ્રામાણિકતા અને લોભની એક અનોખી ગાથા। પ્રસ્તાવના: ધર્મપુરી નગરીની એક સવાર ઘણા વર્ષો પહેલાંની વાત છે। ભારત વર્ષના હૃદય સમાન એક સુંદર નગરી હતી, જેનું નામ હતું ધર્મપુરી। આ નગરી તેના નામ પ્રમાણે જ ધર્મ અને ન્યાય માટે જાણીતી હતી। નગરીના રાજા ચંદ્રસેન અત્યંત દયાળુ અને પ્રજાપ્રેમી હતા। તેમના શાસનમાં લોકો સુખી હતા, પરંતુ માનવ સ્વભાવ છે કે જ્યાં સુખ હોય ત્યાં ક્યારેક અહંકાર અને લોભ પણ પેસારો કરે છે। આ નગરીમાં બે મુખ્ય પાત્રો હતા। એક હતો સોમદત્ત, જે અત્યંત ગરીબ પણ નિષ્ઠાવાન બ્રાહ્મણ હતો, અને બીજો હતો શેઠ ધનપાલ, જે નગરનો સૌથી ધનિક વેપારી હતો, પણ તેનો લોભ આકાશને આંબતો હતો। નદી કિનારે એક ચમત્કાર! એક પવિત્ર શ્રાવણ માસની સવાર હતી। સોમદત્ત રોજની જેમ સૂર્યોદય પહેલાં પવિત્ર નદીમાં સ્નાન કરવા ગયો। નદીનું પાણી શાંત અને શીતળ હતું। જેવો સોમદત્તે પાણીમાં ડૂબકી લગાવી તેનો પગ કોઈ સખત વસ્તુ સાથે અથડાયો, તેણે કુતૂહલવશ પાણીમાં હાથ નાખ્યો અને બહાર જે કાઢ્યું તે જોઈને તેની આંખો અંજાઈ ગઈ। તેના હાથમાં એક વિશાળ સોનાની થાળી હતી। આ કોઈ સામાન્ય થાળી નહોતી, તેની ઉપર સુંદર કોતરણી હતી અને મધ્યમાં એક કિંમતી હીરો જડેલો હતો। સોમદત્ત ગરીબ હતો, તેના ઘરમાં સાંજનું ખાવાનું પણ માંડ જુગાડ થતું હતું, છતાં તેના મનમાં જરા પણ પાપ ન આવ્યું। તેણે વિચાર્યું, આ થાળી કોઈ સામાન્ય માણસની નહીં હોઈ શકે, ચોક્કસ આ કોઈ મંદિરમાંથી કે રાજમહેલમાંથી વહીને આવી હશે। મારે આ રાજાને સોંપી દેવી જોઈએ। લોભની જાળ! સોમદત્ત જ્યારે થાળી લઈને નગર તરફ જતો હતો, ત્યારે રસ્તામાં તેને શેઠ ધનપાલ મળ્યો। ધનપાલની નજર પેલી ઝળહળતી સોનાની થાળી પર પડી। તેના મનમાં તરત જ પાપ જાગ્યું। તેણે વિચાર્યું કે જો આ થાળી તેને મળી જાય તો તેની સંપત્તિમાં 4 ચાંદ લાગી જાય। ધનપાલે મીઠું બોલીને સોમદત્તને રોક્યો। અરે સોમદત્ત, આ શું છે તારા હાથમાં? અરે, આ તો મારી પેઢીઓ જૂની સોનાની થાળી છે। ગયા વર્ષે પૂર આવ્યું ત્યારે આ વહી ગઈ હતી। ભગવાનનો આભાર કે તને મળી। લાવ, આ મને આપી દે, હું તને બદલામાં 5 સોનાના મહોર આપીશ। સોમદત્ત ભોળો હતો, પણ મૂર્ખ નહોતો। તેણે વિનમ્રતાથી કહ્યું, શેઠજી, જો આ તમારી હોય તો તમે રાજાના દરબારમાં આવીને પુરાવો સાથે લઈ લેજો। હું આ થાળી રાજાને જ આપીશ। ધનપાલ ગુસ્સે થયો, પણ તેણે મનમાં એક યોજના ઘડી કાઢી: રાજાનો દરબાર અને અનોખી કસોટી। બીજા દિવસે રાજા ચંદ્રસેનનો દરબાર ભરાયો હતો। સોમદત્તે નિમ્રતાપૂર્વક સોનાની થાળી રાજાના ચરણોમાં ધરી દીધી। આખા દરબારમાં થાળીના પ્રકાશથી અજવાળું પથરાઈ ગયું। રાજા આશ્ચર્યચકિત થઈ ગયા। એવામાં શેઠ ધનપાલ દોડતો આવ્યો અને રડવા જેવો ચહેરો કરીને બોલ્યો, મહારાજ, ન્યાય કરો, આ થાળી મારી છે, મારા પૂર્વજોની નિશાની છે। આ ગરીબ બ્રાહ્મણ તેને ચોરીને લાવ્યો છે અને હવે ઇનામની લાલચે તમારી પાસે આવ્યો છે। રાજા મૂંઝવણમાં મુકાયા। સોમદત્તની આંખોમાં સત્ય હતું, જ્યારે ધનપાલ પાસે દલીલો હતી। રાજાએ તેમના કુશળ મંત્રી વિજયસિંહની સલાહ લીધી। મંત્રીએ કહ્યું, મહારાજ, આ થાળી કોઈ સામાન્ય ધાતુ નથી, આમાં દૈવી શક્તિ હોય તેવું લાગે છે। આપણે આની કસોટી કરવી પડશે। કસોટી નક્કી થઈ। મંત્રીએ જાહેર કર્યું કે આ સોનાની થાળી જેની હશે તેના સ્પર્શ માત્રથી તે વધુ ચમકશે, પણ જો કોઈ અપ્રામાણિક વ્યક્તિ તેને અડશે તો સોનું માટીમાં ફેરવાઈ જશે। અહંકારનું પતન! પહેલા શેઠ ધનપાલને તક આપવામાં આવી। ધનપાલને વિશ્વાસ હતો કે તેના નસીબ જોર કરે છે। લોભમાં આંધળા થયેલા શેઠે જેવો થાળીને હાથ લગાવ્યો કે તરત જ એક ચમત્કાર થયો। આખી સોનાની થાળી કાળી પડી ગઈ અને તેમાંથી રાખ જેવી માટી ખરવા લાગી। આખું રાજદરબાર સ્તબ્ધ થઈ ગયું। ધનપાલનું માથું શરમથી ઝૂકી ગયું। રાજાએ કડક અવાજે કહ્યું, ધનપાલ, તે માત્ર ખોટું જ નથી,
બોલ્યું, પણ એક નિર્દોષ બ્રાહ્મણ પર આક્ષેપ મૂક્યો છે. હવે સોમદત્તનો વારો હતો. સોમદત્તે ધ્રુજતા હાથે ઈશ્વરનું નામ લઈને થાળીને સ્પર્શ કર્યો. જેવો તેને સ્પર્શ કર્યો, થાળી પહેલાં કરતાં પણ 10 ગણી વધુ તેજસ્વી બની ગઈ. તેમાંથી દિવ્ય સંગીતનો અવાજ સંભળાવા લાગ્યો. વાર્તાનો સાર અને બોધ: રાજાએ સોમદત્તની પ્રામાણિકતા જોઈને તેને પોતાના રાજપુરોહિત બનાવ્યા અને અઢળક સંપત્તિ આપી. જ્યારે લોભી ધનપાલને ભારે દંડ ફટકાર્યો અને તેને લોકસેવા કરવાનું કામ સોંપ્યું. આ વાર્તા આપણને શીખવે છે કે પ્રામાણિકતા ક્યારેય એળે જતી નથી. ભલે તે સમયે તમને નુકસાન જતું લાગે, પણ લાંબા ગાળે સત્યનો જ વિજય થાય છે. લોભ પાપનું મૂળ છે. બીજાનું પડાવી લેવાની વૃત્તિ માણસને અંતે વિનાશ તરફ લઈ જાય છે. સંતોષ અને મોટું સુખ: જેની પાસે સંતોષ છે તેને સોનાની થાળીની જરૂર પડતી નથી. તેનું જીવન પોતે જ સુવર્ણ જેવું તેજસ્વી હોય છે. સમાપ્તિ: ધર્મપુરીમાં આજે પણ લોકો આ વાર્તા ગર્વથી કહે છે. સોનાની થાળી તો કદાચ સમય જતાં ખોવાઈ ગઈ હશે, પણ સોમદત્તે જે પ્રામાણિકતાનો આદર્શ આપ્યો તે આજે પણ લોકોના હૃદયમાં જીવંત છે. જય માતાજી મિત્રો, અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.